हेलो एवरीवन, वेलकम टू कुकिंग विथ कीर्ति। तो आज આપણે બનાવવાના છીએ વોટરમેલનનું જ્યુસ, જે આપણે એકદમ ફટાફટી બની જશે અને આપણે બી કાઢવાની મહેનત વગર બનાવીશું। તો એકદમ ફટાફટી બની જતું વોટરમેલનનું જ્યુસ આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। તેના માટે આપણે વોટરમેલન લઈશું। વોટરમેલનને આપણે આવી રીતે કટ કરી લઈશું અને હવે આપણે એક બાઉલ લઈ લઈએ અને તેની અંદર આપણે જે ઘઉં ચાળવાની ચાળણી આવે છે તે લઈ લઈએ અને હવે આપણે ચાળણીની અંદર વોટરમેલનને આવી રીતે ઘસી લઈએ, જેથી કરીને વોટરમેલનમાંથી જ્યુસ પણ નીકળી જશે અને બિયા પણ નીકળી જશે। આપણે બી કાઢવાની મહેનત નહીં કરવી પડે। આપણે આવી રીતે જ્યુસ બનાવીશું તો આપણે મિક્સર કે બ્લેન્ડરની જરૂર નહીં પડે અને આપણું જ્યુસ એકદમ ફટાફટી અને જલ્દીથી નીકળી જશે અને આપણે અહીંયા બી કાઢવાની મહેનત પણ નથી થતી। તો આપણે આવી રીતે બધા વોટરમેલનમાંથી જ્યુસ કાઢી લઈશું। હવે આપણે એક બીજી રીતથી પણ જ્યુસ બનાવીશું। તેના માટે આપણે અહીંયા ખમણી લેવાની છે અને તેની અંદર આપણે વોટરમેલનને આવી રીતે ખમણી લેવાનું છે। આપણે આવી રીતે વોટરમેલનને ખમણી લઈશું એટલે બધું જ્યુસ નીકળી જશે અને જે તેનો પલ્પ હશે તે આપણે ચાળણાની અંદર લઈ લઈશું। આવી રીતે આપણે બીજી રીતથી પણ જ્યુસ બનાવી શકીએ છીએ। આવી રીતે બધું વોટરમેલન આપણે પહેલાં ખમણી લેવાનું છે અને હવે જે તેનો પલ્પ ચાળણાની અંદર છે તેને આપણે હાથની મદદથી પ્રેસ કરતા જઈશું અને આપણે તેમાંથી તેનું જ્યુસ કાઢી લઈશું। આવી રીતે થોડું આપણે પ્રેસ કરતા જઈશું અને આપણે તેને ચાળી લઈશું તો આપણું જ્યુસ અહીંયા રેડી થઈ જશે અને આપણા બી પણ એક બાજુ બધા નીકળી જશે। તો અહીંયા આપણું બધું વોટરમેલનમાંથી જ્યુસ આપણે કાઢી લીધું છે। તો આપણે તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી દઈએ। જો આપણને જ્યુસની અંદર મસાલો પસંદ હોય તો આપણે તેની અંદર મસાલો પણ એડ કરી શકીએ છીએ। હવે આપણે ગ્લાસની અંદર બરફના ટુકડા એડ કરી દઈએ અને આપણે તેની અંદર વોટરમેલનનું જ્યુસ એડ કરી દઈએ તો એકદમ ફટાફટી બની જાય તેવું વોટરમેલનનું જ્યુસ આપણું રેડી છે। हेलो एवरीवन, जो तमने मारी रेसिपी गमी होय तो तमे मारी चेनल ने लाइक करो, शेर करो और सब्सक्राइब करो। हूँ तमने मळीश कुकिंग विथ कीर्ति में। थैंक यू फॉर वॉचिंग। मळीए आपणे नवी रेसिपी साथे नवा विडियो में। बाय बाय।